વેલકમ વિદ્યાર્થી મિત્રો. મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ્સ ફોર JEE નીટના સેશન નંબર 9માં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સરફેસ ટેન્શન પાર્ટ 2 એના અંતિમ ચરણમાં આપણે આજે આવી ગયા છે, જેમાં આજે આપણે કેપિલરી એક્શન મતલબ કેશાકર્ષણની એક અદ્ભુત ઘટનાનો અભ્યાસ કરવાના છે. તો એ કેશાકર્ષણની ઘટના ભણીએ એ પહેલાં એક બેઝિક ટર્મ સંપર્ક કોણ વિશે સમજવાના છે. નામ પરથી જ ખ્યાલ હશે કે ભાઈ કંઈક સંપર્કને લીધે બનતો ખૂણો છે. પણ કોનો સંપર્ક? તો કે ભાઈ પ્રવાહીનો અને ઘન સપાટી વચ્ચેનો સંપર્ક. પ્રવાહી અને ઘન સપાટી એમની વચ્ચેના સંપર્કને લીધે જે કંઈક ખૂણો બને છે તેને સંપર્ક કોણ કહીશું. તો એ માટે એક સાદું ઉદાહરણ તમને આપું કે પાણી કાચને ભીંજવે, પણ પારો કાચને ભીંજવતો નથી. તો જ્યારે પાણીને તમે કાચની સપાટી પર રાખો ને તો એ આ સ્વરૂપ ધારણ કરશે. જ્યારે પારાને તમે કાચની સપાટી પર રાખશો તો એ પોતાનું ગોળાકાર સ્વરૂપ જાળવી રાખશે. હવે તમારે શું કરવાનું છે? તો કે આ પ્રવાહી અને આ ઘન સપાટી એનું જે સંપર્ક બિંદુ છે ને, ત્યાં પ્રવાહીની મુક્ત સપાટીને સ્પર્શક દોરવાનો છે. મતલબ કે આ પોઈન્ટથી અથવા આ પોઈન્ટથી, આ પોઈન્ટ અથવા આ પોઈન્ટથી પ્રવાહીની મુક્ત સપાટીને સ્પર્શક દોરવાનો છે. તો અહીંયા બે સપાટી તમને દેખાશે, એક પ્રવાહીમાં રહેલી સપાટી અને પ્રવાહીની બહારની સપાટી. તો આ સ્પર્શકે પ્રવાહીમાંની ઘન સપાટી સાથે જે ખૂણો બનાવ્યો છે તેને સંપર્ક કોણ કહીશું? શું? તો પ્રવાહી અને ઘન સપાટીના સંપર્ક બિંદુએ પ્રવાહીની મુક્ત સપાટીને દોરેલો સ્પર્શક અને પ્રવાહીમાં રહેલી ઘન સપાટી વચ્ચે બનતા ખૂણાને સંપર્ક કોણ કહેવાય? સ્પષ્ટ છે, જ્યાં પ્રવાહી ઘન સપાટીને ભીંજવે છે ત્યાં θ <90 મતલબ કે લઘુકોણ છે, અને જ્યાં પ્રવાહી ઘન સપાટીને ભીંજવતું નથી ત્યાં θ <90 ડિગ્રી. મતલબ આપણે એમ કહીશું કે અહીં સંપર્ક કોણ એ ગુરુકોણ છે, >90 ડિગ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક કામ કરીએ. આ જે ઘન સપાટી છે, આ ઘન સપાટીમાંથી અત્યંત નાના વેહવાળી, વેહ એટલે આડછેદ, અત્યંત સાંકડી એક નળી બનાવીએ. જે ઘન સપાટી છે તો અત્યારે આપણે કાચને ઘન સપાટી તરીકે લીધું છે, તો કાચમાંથી અત્યંત સાંકડી નળી બનાવી. હવે જો એ નળીને પાણીમાં, મતલબ કે જે પ્રવાહી કાચને ભીંજવે છે તે પ્રવાહીમાં જો ડુબાડીએ આપણે, તો આ નળીમાં એ પ્રવાહી ઉપર ચડશે. દાખલા તરીકે આપેલ કિસ્સામાં પાણીમાં કાચની નળીને ડુબાડતા પાણી ઉપર ચડે છે. પરંતુ આ જ નળીને જે પ્રવાહી ભીંજવતું ન હોય એમાં ડુબાડી, દાખલા તરીકે કાચની નળીને પારામાં ડુબાડી, તો પારો નીચે ઉતરી જાય છે. આમ પ્રવાહીમાં ઊભી રાખવામાં આવેલી કેશ નળીમાં, આવી નળીને આપણે કેશ નળી બોલીશું, પ્રવાહીની ઊંચે ચડવાની કે નીચે ઉતરવાની ઘટનાને આપણે કેશાકર્ષણ કહીશું. અને આ ઘટનામાં પ્રવાહીનું પૃષ્ઠતાણ મુખ્ય ભાગ ભજવે છે. તો આ જે કેપિલરી એક્શન છે, કેશાકર્ષણ છે, એમાં પૃષ્ઠતાણનો જ રોલ છે. કેવી રીતે? હું થોડી વારમાં સમજાવું છું. પણ એ પહેલાં સૌથી પહેલાં મેનિસ્કસ. હવે મેનિસ્કસ એટલે શું? તો નળીમાં જે પ્રવાહીની મુક્ત સપાટી દેખાય છે એને તમે ઉપરથી જુઓ છો. બંને કિસ્સામાં તમારે ક્યાંથી જોવાનું છે? તો કે તમારે ઉપરથી જોવાનું છે. અહીંથી જોતાં તમને અંતર્ગોળ દેખાશે, મતલબ કે જે પ્રવાહી નળીમાં ઉપર ચડે એનું મેનિસ્કસ મુક્ત સપાટી અંતર્ગોળ દેખાશે, અને આમાં મેનિસ્કસ બહિર્ગોળ દેખાશે. બરાબર ધ્યાન રાખજો. JEE પૂછાયેલો, મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન છે.
તો ઉપરથી જોતા મેનિસ્કસ અંતર્ગોળ હોય, અહીંયા ઉપરથી જોતા મેનિસ્કસ બહિર્ગોળ હોય. માફ કરજો, ઉપરથી જોતા મેનિસ્કસ બહિર્ગોળ હશે. આ મેનિસ્કસના આકારો આમ કેમ થાય છે, એની પાછળનું કોઈ વૈજ્ઞાનિક કારણ છે? જો છે તો આપણે એને સમજીએ. તો જ્યારે નાના વેવાળી નળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે નળી સાથેના સંપર્ક બિંદુએ પ્રવાહીની મુક્ત સપાટી કંઈક વક્રતા ધારણ કરે છે, અને આવી વક્રતા માટે મુખ્યત્વે બે બળો જવાબદાર છે. પહેલાં તો આ પ્રવાહી આપેલ ઘન સપાટી સાથે કંઈક બળ ધરાવે છે. જુદા જુદા દ્રવ્યોના અણુઓ વચ્ચે લાગતા બળોને આસક્તિ બળ કહેવાય. તો પહેલો રોલ કોણ ભજવશે? તો કે ભાઈ આ ઘન સપાટીના અણુઓ જે આ પ્રવાહીના અણુ પર આસક્તિ બળ લગાડશે. બીજું પ્રવાહીના અણુઓ વચ્ચે લાગતું જે બળ હશે તેને કહીશું સંશક્તિ બળ. તો આપણે આ એ અણુને ધ્યાનમાં લઈએ. આ અણુ એને ધ્યાનમાં લો. તો અહીંયા સૌથી પહેલાં આપણે કાચ અને પાણી એવું ઉદાહરણ આપું છું, અથવા તમે કોઈ પણ આપી શકો. આ ઘન સપાટીના અણુએ પ્રવાહીના અણુ પર આસક્તિ બળ, આકર્ષી બળ લગાડ્યું, જે એબી દિશામાં છે. પ્રવાહીની સંમિત ગોઠવણીને કારણે પરિણામી સંશક્તિ બળ F2 તમને આ દિશામાં મળશે. કેટલા ખૂણે મળશે? 45 અંશના ખૂણે, જેને મેં AD દિશામાં બતાવ્યું છે. તો બળ AB આસક્તિ બળ, AD સંશક્તિ બળ. બરાબર ધ્યાન આપજો. કેમ 45નો ખૂણો ખ્યાલ આવે કે ભાઈ સંમિત અણુઓની ગોઠવણી છે. જેટલા બળો આમ લાગતા હશે એટલા જ બળો આમ લાગતા હશે, અને બંનેનું પરિણામી બળ આ તરફ હશે, બાયસેક્ટર, દ્વિભાજકની દિશામાં. હવે એનું જે પરિણામી બળ આવશે, સમાંતર ચતુષ્કોણ પૂર્ણ કરતા તમને જે પરિણામી બળ મળશે, એ પરિણામી બળે F1 સાથે બનાવેલા ખૂણાને આપણે નામ આપીશું આલ્ફા. શું નામ આપીશું આપણે? આલ્ફા. અહીંયા એક બાબત ફિક્સ થઈ ગઈ. F1 અને F2 વચ્ચેનો ખૂણો 90 + 45 135 અંશ છે. તો પહેલાં બધા બળો જોઈએ. અહીં F1 બળ એ નળીની દિવાલને લંબ રૂપે લાગે છે, જેને વેક્ટર AB વડે દર્શાવેલ છે. આ બળ આસક્તિ બળ છે. જ્યારે સંશક્તિને લીધે ઉદ્ભવતું બળ F2 એ શિરોલંબ સાથે 45 અંશના ખૂણે લાગતું હોય છે, જેને વેક્ટર AD વડે દર્શાવેલ છે. અણુનું વજન બળ જે અધો દિશામાં છે, પરંતુ F1 અને F2 બળોની સાપેક્ષે અવગણીય છે. આમ અણુના વજન બળને આપણે ગણવાના નથી, અવગણીએ. તો મુખ્યત્વે F1 અને F2 બે બળો એકબીજા સાથે 135 અંશના ખૂણે રહેલા છે. ક્લિયર? ઉપરની આકૃતિઓમાં F1 અને F2ના પરિણામી બળને આપણે AC વડે દર્શાવીશું, જે F1 સાથે આલ્ફા ખૂણો બનાવે છે. હવે ખાસ કિસ્સા લઈએ, પણ આ ખાસ કિસ્સા થોડા મારી રીતે તમે સમજો. આ આપણી ઘન સપાટી, ચાલો અહીંયા આપણે પ્રવાહી ભરેલું છે. હવે ધારો કે આ પ્રવાહીની સપાટી સમક્ષિતિજ છે. આ કિસ્સામાં બરાબર જોજો, F1 બળ તો આમ જ લાગવાનું, F2 બળ બરાબર 45ના ખૂણે લાગવાનું. હવે આ અણુ સંતુલનમાં છે, તો F2નો આ ઘટક કેટલો આવશે? તો 45 ડિગ્રી છે, તો F2 cos 45 ડિગ્રી. તો F2 cos 45 ડિગ્રી એ F1ને સમતોલવું પડશે. કોને સમતોલવાનું હોય? F1ને. તો F2 1/√2 = F1.
F2 ઇઝ ઇક્વલ ટુ √2 F1. તો તમે કહી શકશો કે આ બંને બળો F2 cos 45 અને F1 એકબીજાની સાથે પરસ્પર સંતુલનની સ્થિતિ જાળવી રાખે છે. મતલબ કે સમાન મૂલ્યના બને છે, પરસ્પર વિરુદ્ધ દિશાના થાય છે અને સંતુલનની સ્થિતિ તેઓ જાળવી રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે જે મેનિસ્કસ પ્રવાહીની મુક્ત સપાટી કેવી બની? બોલશે જ નહીં. કેવી બની? સમતલ, સમક્ષિતિજ, પ્લેનર એન્ડ હોરિઝોન્ટલ. આ રીતની તમને મળશે. જો ખ્યાલ આવ્યો હોય તો મારો પહેલો નોંધ તમને ખ્યાલ આવી ગયો હશે કે જો F2 બરાબર √2 F1 થાય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થાય. સરસ. આ વખતે પરિણામી બળ ક્યાં બનશે? તો તમે સબાચો પૂર્ણ કરશો ને તો પરિણામી બળ અધો દિશામાં તમને જોવા મળશે. કેટલું જોવા મળશે? તો સેમ F2 sin 45 જેટલું. આટલું નેટ ફોર્સ અધો દિશામાં જોવા મળશે. બરાબર. અને આથી પરિણામી બળ એસી F1 સાથે બનાવેલો ખૂણો આલ્ફા 90 ડિગ્રી થશે. ચાલો, આવું ઉદાહરણ છે કે જ્યારે ચાંદીની કેસ નળીને પાણીમાં ડૂબાડો ને તો ત્યાં આલ્ફા બરાબર 90 ડિગ્રી થાય છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે બે બળો, આ F1 બળ ફિક્સ છે, આસક્તિ બળ. સંસક્તિ બળ એ પ્રવાહીના પ્રકાર પર આધાર રાખે છે. મેં ધારો કે F2નું મૂલ્ય √2 F1 કરતાં ઓછું રાખ્યું તો તમને ખબર છે કે આ સદિશ ટૂંકો સદિશ થઈ ગયો. સબાચો તમે પૂર્ણ કરશો તો હવે આ જે તમને ખબર કે જેનું મૂલ્ય વધારે એની સાથે પરિણામી સદિશ હંમેશા ઓછો ખૂણો બનાવે. ધારો કે આ સદિશ એ છે, આ સદિશ બી છે. કોનું મૂલ્ય વધારે છે? એનું. સબાચો પૂર્ણ કરો તો પરિણામી સદિશ કોની સાથે નાનો ખૂણો બનાવશે? જેનું મૂલ્ય મોટું છે તેની સાથે. સ્વાભાવિક છે કે F2 એ √2 F1 કરતાં ઓછા થયા. તો હવે જે આ પરિણામી સદિશ છે F2નું મૂલ્ય ઘટતા એનો F1 સાથેનો ખૂણો પણ ઘટતો જાય છે. બરાબર સાંભળજો. આ વખતે આ પરિણામી બળ કઈ દિશામાં ડિરેક્ટેડ હોય છે? કઈ દિશામાં હોય છે? તો કે આ પરિણામી બળ એસી પ્રવાહીની બહારની તરફ હોય છે. પ્રવાહી ભરેલી નળીની બહારની તરફ તમને આ બળ જોવા મળે છે. ચાલો, તો જોજો, જો F2 ઇઝ ઇક્વલ ટુ √2 F1 થાય ત્યારે આલ્ફા લેસ ધેન 90 ડિગ્રી થાય. આ સ્થિતિમાં પરિણામી બળ પ્રવાહીની બહાર તરફ હોય છે અને ઉપરથી જોતા મેનિસ્કસ અંતર્ગોળ દેખાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વખતે બરાબર ધ્યાન આપજો, તમારો સંપર્ક કોણ. સંપર્ક કોણ એટલે શું ખબર ને? પ્રવાહીની અને ઘન સપાટીના સંપર્ક બિંદુએ પ્રવાહીની મુક્ત સપાટીને દોરેલો સ્પર્શક અને પ્રવાહીમાં રહેલી ઘન સપાટી વચ્ચે બનતા ખૂણાને સંપર્ક કોણ કહેવાય. આવી સ્થિતિમાં પરિણામી બળ હશે તે ડિરેક્ટેડ આઉટવર્ડ ઓફ લિક્વિડ, મતલબ કે પ્રવાહીની બહારની દિશામાં એ લાગતું હશે. બરાબર ધ્યાન આપજો. અને પ્રવાહી ઉપર ચડતા મેનિસ્કસ આપણને કેવું લાગશે? અંતર્ગોળ. પણ ધારો કે ત્રીજો કિસ્સો, જો F2 ઇઝ ગ્રેટર દેન √2 F1 થાય તો ફરી પાછું તમને ખ્યાલ આવી ગયો કે F2 એ √2 F1 કરતાં વધારે થાય. તો હવે પરિણામી સદિશ જેનું મૂલ્ય વધારે છે તેના તરફ નમતો જાય છે. મતલબ કે અહીંયા પણ સબાચો પૂર્ણ કરો તો પરિણામી સદિશ તમને ક્યાં મળશે? પ્રવાહીની અંદર તરફ. પરિણામી સદિશ તમને ક્યાં મળશે? પ્રવાહીની અંદર તરફ. ચેક કરો.
પ્રવાહીની અંદર તરફ પરિણામી સદિશ તમને જોવા મળશે. ચાલો, તો આ કિસ્સામાં મેનિસ્કસ કેવો આકારનું બને છે? તો કે આ કિસ્સામાં મેનિસ્કસ ઉપરથી જોતા બહિર્ગોળ દેખાય છે. દાખલા તરીકે અહીંયા પણ ચેક કરો. પ્રવાહી અને ઘન સપાટીના સંપર્ક બિંદુએ પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક અને પ્રવાહીમાં રહેલી ઘન સપાટી વચ્ચે બનતા ખૂણાને સંપર્ક કોણ કહેવાય? તો એક બહુ મહત્વની વાત છે. આ 3 નોંધ એને બરાબર યાદ રાખવાની છે. ચાલો, તો ત્રીજા ઘટનાનું ઉદાહરણ, કાચની કેસ નળીને પારામાં ડુબાડતા આ ઘટના જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેશાકર્ષણ જ્યારે પ્રવાહીમાં નાના વેવાળી નળીને ડુબાડવામાં આવે ત્યારે પ્રવાહી ઉપર કે ચડે કે નીચે ઉતરે તે ઘટનાને કેશાકર્ષણ કહેવાય. હવે તમને એમ થાય કે કેમ આવું થયું, કેમ પ્રવાહી ઉપર ચડે? તો એકદમ નાના છોકરાને સમજાવાય તે રીતે હું તમને સમજાવું છું. પહેલાં કોણ હતું? આ એક પ્રવાહી સંતુલનમાં રહેલું હતું. મુક્ત સપાટીને જ જોવાની, તો મુક્ત સપાટી પરનો પ્રત્યેક અણુ સપાટીને સમાંતર પૃષ્ઠતાણ રૂપી બળો દ્વારા જકડાયેલું હતું. બરાબર, ખ્યાલ આવી જાય? તો પૃષ્ઠતાણના બળોની જે સાંકળ છે એ સમગ્ર મુક્ત સપાટી પર આવેલી છે, જેને લીધે અણુ એકબીજાનો સાથ છોડતા નથી. વચ્ચે આવે છે વિલન, મતલબ કે એક નળીને જેવી તમે ડૂબાડો છો, શું થશે? અણુ વચ્ચેનું જે પૃષ્ઠતાણનો પ્રેમ હતો એમાં વિક્ષેપ પડ્યો. હવે ધારો કે આ જે ઘન સપાટી છે પ્રવાહીને ભીંજવતી હોય, મતલબ કે આસક્તિ બળ વધારે હોય, તો આ નળી, આપણે કાચ અને પાણી આમ બોલું છું, તો આ કાચની નળી અને પાણીમાં ડૂબાડી, પાણી એ કાચને ભીંજવે છે, આસક્તિ બળ વધારે છે. તો ઉપરનો જે અણુ છે ને એ આ નીચેના અણુને બોલાવશે, અહીંના અણુને બોલાવશે, મારે અહીંયા આવો, મારે અહીંયા આવો. પરિણામે આ અણુ આસક્તિ બળોને લીધે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ગતિ કરીને, આપણે એમ વજન, અણુનું વજન આવું ગણેલું છે, તો એ અણુ આસક્તિ બળોને લીધે ઉપર જતો જાય. પણ એક કન્ડિશન મૂકે કે જો તમારી હાજરીમાં અમારા બીજા પડોશીનો પ્રેમ સંબંધ તો શૂન્ય થઈ ગયો, પણ હજુ અમારી વચ્ચે કેટલાક છે કે જેની સાથે અમે ખૂબ પ્રેમ કરીએ છીએ, અમે ગોકુલધામ ફેમિલી જેવા છીએ, ભલે આટલા જ ભાગમાં છીએ. તો જેવા તમે જેઠાલાલ ઉપર જાય છે, સ્વાભાવિક છે કે એના પડોશી મિસ્ટર અય્યર ના મિસિસ પણ એને લેતા જ જાય છે. કયું બળ એમની વચ્ચે લાગે છે? પૃષ્ઠતાણનું બળ. તો પહેલો અણુ જે ચડ્યો ઉપર એ આસક્તિ બળ એને ઉપર લઈ જાય છે, પણ પછીનું જે આ બધું ફેમિલી છે એ કોને લીધે ઉપર જાય છે? તો કે પૃષ્ઠતાણના બળો રૂપી જે સાંકળ છે, બે અણુ વચ્ચે જે પૃષ્ઠતાણના બળો લાગે છે એની સાંકળ જે છે એ આ બીજા બધા અણુઓને ઉપર લઈ જાય છે. કેવી વાત કરું કે ભાઈ તમે ગુલાબના ફૂલો લો, ટેબલ પર મૂકીને પહેલા ફૂલ અને છેલ્લા ફૂલને ઉંચકો, તો એ 2 ફૂલ જ ઉંચકાશે. પણ જો તમે એમાં દોરી પરોવેલી હોય અને હવે પહેલા અને છેલ્લા ફૂલને ઉંચકો તો એક ફૂલોની માળા ઉપર તરફ જતી દેખાશે. તેમ અહીંયા પણ પૃષ્ઠતાણ રૂપી તાંતણે બંધાયેલા આ અણુઓનો આખો એક સ્તંભ આ કેસનળી કેપિલરીમાં ઉપર જતો જણાય છે. આમ આ સ્થિતિમાં કાચના સંપર્કમાં રહેલા અણુઓ આસક્તિ બળને લીધે ઉપર જાય. જેવો અણુ સહેજ ઉપર જાય એટલે ઉપરનો કાચનો અણુ એને બોલાવશે, આવો આવો આવો, હું પણ આવીશ, પણ ફેમિલીને સાથે લેતો આવીશ. અને આમ કરતાં કરતાં આખી અણુઓની સાંકળ ઉપર જતી જાય અને પરિણામે આખો પ્રવાહીનો સ્તંભ ઉપર તરફ ઊંચકાય છે. તો પારા માટે કેમ આવું થયું કે નીચે ઉતરી ગયો? તો
તો બહુ સિમ્પલ વસ્તુ છે. જ્યારે પારો ભરેલા પાત્રમાં કાચની નળીને ડુબાડતા પહેલાં શું હતું? આ અણુ પૃષ્ઠતાણના પ્રેમના તાંતણે બંધાયેલા હતા. પણ હવે કોની હાજરીથી? દુશ્મનની. પારાને અને કાચને કોઈ આસક્તિ બળ નથી. આથી કાચ પારાને પોતાના સ્થાને બાંધી શકતો નથી. પરિણામે આ અણુ કાચ પરથી ગુરુત્વાકર્ષી અસરને લીધે નીચે તરફ સરકી જવાની વૃત્તિ ધરાવે. તો જે અણુઓ બરાબર જોજો, એક આખી વર્તુળાકાર સપાટી દેખાશે, વર્તુળાકાર કિનારી દેખાશે. આ વર્તુળાકાર કિનારી પરના બધા જ અણુઓ જેઓ કાચની સપાટીના સંપર્કમાં છે તેઓ નીચે સરકી જાય છે. પણ જેવા તેઓ નીચે સરકે તો એની આજુબાજુના પડોશી, બાજુવાળા તો જતા રહે. એ પડોશીની સાથે તેઓ પૃષ્ઠતાણની સાંકળથી બંધાયેલા છે. એટલે આ મુક્ત સપાટીના બીજા અણુઓ પૃષ્ઠતાણને લીધે નીચે આવતા જોવા મળે છે. આમ જ્યારે પારામાં કાચની કેશનળીને ડુબાડવામાં આવે તો પારો નીચે ઉતરી જાય છે. ઉપર ચડવાની, સમગ્ર પ્રવાહી ઉપર ચડવાની કે નીચે ઉતરવાની ઘટનામાં પૃષ્ઠતાણ જ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે આવી એક નળીને, કાચની નળીને મેં પાણીમાં ડૂબાડી છે અને પાણી h જેટલી ઊંચાઈ સુધી ઉપર ચડેલું છે. h જેટલી ઊંચાઈ સુધી પાણી ઉપર ચડેલું છે. આ સ્થિતિમાં આ એનું મેનિસ્કસ છે. તમને ખબર છે, કોઈ પણ વક્ર ભાગ જે વર્તુળનું ચાપ હોય તેની ત્રિજ્યાને એ વક્રચાપની વક્રતા ત્રિજ્યા કહેવાય. તો આપણું જે મેનિસ્કસ છે, એની વક્રતા ત્રિજ્યા શું છે? તો કે કેપિટલ R છે અને નળીની ત્રિજ્યા સ્મોલ r છે. હવે તમને મેં અગાઉ બતાવ્યું એ મુજબ જ આખી આવી એક વર્તુળાકાર કિનારી છે. નળીની ત્રિજ્યા સ્મોલ r હોય તો 2πr પરિઘ જેટલી કિનારી પર પ્રવાહી કાચના સંપર્કમાં છે. અને સ્વાભાવિક છે કે અહીંયા સંપર્ક કોણ થીટા છે. બરાબર જોજો. તો આ અણુ અને આ અણુ એકબીજા પર પૃષ્ઠતાણના બળ વડે જ બંધાયેલા છે. નળીની દિવાલને અડેલો અણુ આસક્તિ બને લીધે ત્યાં ચોંટેલો રહે છે, પણ બીજા અણુને કોણ ઉપર તરફ ખેંચે છે? આ અણુને કોણ ખેંચે છે? પૃષ્ઠતાણનું બળ. કઈ દિશામાં ખેંચે છે? તો કે આપણો સંપર્ક કોણ હતો? તો આ આપણો થીટા જ થશે. ચેક કરી લો. આ નળીની દિવાલ પર રહેલો અણુ આ અણુ પર બળ લગાડે છે. આ દિશા કેટલા ખૂણે? થીટા જેટલા ખૂણે. જે થીટા એ સંપર્ક કોણ છે. કેટલું કુલ બળ લાગતું હશે? આ તો આખા જોડકાઓ છે. આ બધા જોડકાઓ આપણને આ રીતે બળ લગાડતા જોવા મળે છે. અને એ બળો કુલ કેટલું બળ છે? તો પૃષ્ઠતાણ માટે આપણે આવું ભણેલા, T = F/L. તો F = TL, જે L એટલે કિનારીની લંબાઈ કે જેટલી કિનારીમાં પ્રવાહી સંપર્કમાં રહેલું છે. તો અહીંયા પરિઘ જેટલી કિનારીમાં પ્રવાહી સંપર્કમાં છે. તો પૃષ્ઠતાણ T × 2πr, અથવા સંકેત S પણ છે પૃષ્ઠતાણ, તો S × 2πr પણ લખી શકો. મેં ટેક્સ્ટબુક કરતાં અલગ થિયરી રાખી છે, પરિણામ એક જ છે. તો T × 2πr સ્વાભાવિક છે કે આ બળનો ઉર્ધ્વ ઘટક, કારણ કે આ બળોના સમશ્રિત ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. તો આના ઉર્ધ્વ ઘટક જ પ્રવાહીના નળીમાંના લિફ્ટ ઉંચકાવા માટે જવાબદાર છે. તો T × 2πr નો ઉર્ધ્વ ઘટક T × 2πr cos θ. આ બળ હવે પ્રવાહીના સ્તંભને ઉપર તરફ લઈ જાય છે. તો શું આખી નળી છલકાઈ જશે? જવાબ છે ના. એક સ્થિતિ એવી આવશે કે પૃષ્ઠતાણને લીધે ઉર્ધ્વ દિશામાં ખસતા પ્રવાહી પર લાગતું બળ અને ગુરુત્વીય અસરોને લીધે આ પ્રવાહી પર અધો દિશામાં લાગતું વજન બળ
જ્યારે એકબીજાને સમતોલશે, જ્યારે એકબીજાને શું કરશે? સમતોલશે, ત્યારે આ ઘટના અટકી જશે. કઈ ઘટના? પ્રવાહીની ઉપર તરફ ઊંચકાવાની ઘટના જે છે એ ઘટના અટકી જશે અને આ વખતે આપણું પ્રવાહી સમતોલનમાં આવી જશે કે ભાઈ જ્યારે એફ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ 2πr cos થીટા અને એચ ઊંચાઈ અને પાયર સ્ક્વેર ક્ષેત્રફળ, મતલબ કે પાયર સ્ક્વેર એચ કદમાં રહેલું જે પ્રવાહી છે એનું વજન, તો દળ શું આવશે? પાયર સ્ક્વેર એચ ઇન્ટુ રો, કદ ગુણ્યા ઘનતા એટલે દળ, ઇન્ટુ જી. તો જ્યારે આ વજન બળ એ એફ ઇન્ટુ 2πr cos થીટાને સમતોલશે ત્યાર પછી આ પ્રવાહી ઉપર જતું અટકી જશે. આમ પ્રવાહીની સંતુલનની સ્થિતિમાં ટી ઇન્ટુ 2πr cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાયર સ્ક્વેર એચ રો જી, માટે એચ ઇઝ ઇક્વલ ટુ 2t cos થીટા અપોન આર રો જી. એચને કરતા બનાવી દીધા, સૂત્રને કમ્પ્લીટલી મોડે કરવાનું છે. અહીંયા સ્મોલ આર એ નળીની ત્રિજ્યા છે, કેસ નળીની ત્રિજ્યા છે, પણ ઘણી વખત મેનિસ્કસની ત્રિજ્યાના સ્વરૂપમાં પણ તમારે ગણવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં જુઓ, મેનિસ્કસ જે વર્તુળનું ચાપ છે એની ત્રિજ્યા કેપિટલ આર અને મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા કહીશું. આ નળીની ત્રિજ્યા. ચલો બરાબર જોજો, આ ખૂણો થીટા છે, સંપર્ક કોણ. તો આટલો ખૂણો, આ ખૂણો 90 માઇનસ થીટા થાય. ચાલો, સ્પર્શક ત્રિજ્યા, સ્પર્શક ત્રિજ્યા, આખો ખૂણો 90 નો થાય તો આ ખૂણો કેટલાનો થાય? થીટા. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ સ્મોલ આર છેદમાં કર્ણ કેપિટલ આર. તો આકૃતિ પરથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર અપોન કેપિટલ આર હોવાથી કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર અપોન કોસ થીટા થાય. માટે એચ ઇઝ ઇક્વલ ટુ 2t અપોન આર રો જી તમને મળશે. હવે આપણે એવું છે કે ભાઈ આપણી પાસે એક નળી આપેલી છે અને આ નળીમાં પ્રવાહી જે ઊંચાઈ સુધી જઈ શકે છે એચ, અને સૂત્ર શું આપણે ભણ્યા અત્યારે? 2t અપોન કેપિટલ આર રો જી અથવા 2t કોસ થીટા અપોન સ્મોલ આર રો જી. એની કરતાં નળીની લંબાઈ ઓછી છે, મતલબ કે પ્રવાહી તો ઉપર જવા માગે જ છે પણ હાઇટ કમ થઈ ગઈ, ફાઇટ જ્યાદા છે. પૃષ્ઠતાણનું બળ નળીની જે ઊંચાઈ પ્રવાહીની ઉપર છે એની કરતાં પણ વધારે ઊંચાઈ પ્રવાહીને લઈ જઈ શકે તેમ છે. મતલબ કે પ્રવાહીની બહાર નળીનો જે છેડો છે સ્મોલ એલ, એમાં સૈદ્ધાંતિક રીતે જેટલું પ્રવાહી ઉપર જાય એની કરતાં પણ એની લંબાઈ ઓછી છે. તો આ વખતે શું થશે? તો બહુ સિમ્પલ ગણતરી છે. તો કે સૈદ્ધાંતિક રીતે આપેલ કેસ નળીમાં પ્રવાહીની ઊંચાઈ કેટલી થવી જોઈએ? 2t અપોન આર રો જી. ચલો જરાક ચેક કરો તો એચ ઇન્ટુ આર કરો તો 2t અપોન રો જી ઇઝ ઇક્વલ ટુ અચળ, કારણ કે જમણી બાજુના બધા પદો અચળાંકો છે. હવે જો આપેલ પ્રવાહીની સપાટીની નળીની ઊંચાઈ એલ એ એચ કરતાં ઓછી હોય તો પ્રવાહી આ નળીમાં સંપૂર્ણપણે ભરાશે અને હવે મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા એવી થશે કે જેથી એલઆર ડેશ ઇઝ ઇક્વલ ટુ 2t અપોન રો જી થાય. એકચ્યુઅલ કેવી રીતે? તો સમજાવો. આ એલ સૂત્ર આપણું હતું એચ ઇઝ ઇક્વલ ટુ 2t અપોન આર રો જી, તો અહીંયા આવશે 2t અપોન આર ડેશ રો જી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેનિસ્કસ એડજસ્ટ થશે, મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા એડજસ્ટ થશે. ઘટના સેમ જ બનશે આગળ જે ભણાવ્યું તે મુજબ. પૃષ્ઠતાણનું ઉર્ધ્વ દિશામાં પરિણામી બળ છેદમાં પ્રવાહીનું વજન બળ, પણ એ એડજસ્ટ કરવા માટે આ વખતે મેનિસ્કસની ત્રિજ્યા એડજસ્ટ થશે. બરાબર? તો જોજો, એલઆર ડેશ ઇઝ ઇક્વલ ટુ 2t અપોન રો જી, મતલબ કે આ બંનેને જો સરખાવીએ આપણે તો HR ઇઝ ઇક્વલ ટુ એલઆર ડેશ, માટે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ HR બાય એલ મળે. સ્પષ્ટ છે કે સ્મોલ એલ એ એચ કરતાં તો નાનું છે, તો આર ડેશ એ આર કરતાં મોટા થશે. ચેક કરો, આર ડેશ ભાગ્યા આર એચ બાય એલ.
એચ એ એલ કરતાં મોટા છે તો આર ડેશ એ આર કરતાં મોટા થાય. મતલબ કે આ વખતે મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા વધારે થશે. ચાલો આમાં આપણે એક નોંધ લઈ લઈએ કે એકચ્યુઅલી જ્યારે પ્રવાહી એચ જેટલો ઉપર ચડે અને મેનિસ્કસ અંતર્ગોળ છે તો આ સ્થિતિમાં આપણે ફક્ત આટલા જ વિભાગના પ્રવાહીનું વજન લીધું. કેટલું વજન લીધેલું આપણે? પાઈ આર સ્ક્વેર એચ રો જી, આટલું જ વજન લીધું. પણ તમે જોયું આ જે છાयांકિત શેડેડ પોર્શન છે એમાં પણ પ્રવાહી રહેલું છે. તો આને ગણતરી કેવી રીતે કરવી? તો પહેલાં એક વાત નક્કી કરી લો. આવી સ્થિતિમાં જે તમને આવો ક્યારે પણ ક્વેશ્ચન પૂછાય ને તો આ મેનિસ્કસ છે ને એને અર્ધગોળા સ્વરૂપનું લઈ લેવાનું. અડધા ગોળા સ્વરૂપ કઈ માહિતી આપેલી હોય પ્રેમથી અડધો ગોળો લઈ લેવાનો. ક્લિયર? ચાલો હવે આટલા અડધા ગોળામાં આટલો નળાકાર છે અને એમાંથી આટલો અડધો ગોળો આપણે જો બાદ કરી નાખીએ, આટલા નળાકારના કદમાંથી અડધો ગોળાનું કદ બાદ કરી નાખીએ તો બાકી રહેલા પ્રવાહીનું કદ મળે. તો છાयांકિત વિભાગમાંના પ્રવાહીનું કદ એટલે જ સ્મોલ આર ઊંચાઈ અને સ્મોલ આર ત્રિજ્યાના નળાકારનું કદ માઇનસ સ્મોલ આર ત્રિજ્યાના અર્ધગોળાનું કદ. નળાકારનું કદ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એચ, એચને બદલે સ્મોલ આર છે કારણ કે આટલી ઊંચાઈ સ્મોલ આર થશે, માઇનસ 2/3 પાઈ આર ક્યુબ. સાદુરૂપ આપશો પાઈ આર ક્યુબ બાય 3. તો આમ ઉર્ધ્વ દિશામાં લાગતું બળ કેટલું હતું? ટી ઇન્ટુ 2 પાઈ આર કોસ થીટા, પૃષ્ઠતાણનું બળ. જેને આગલી થિયરીમાં આપણે શું લખતા હતા? પાઈ આર સ્ક્વેર એચ રોજી, એને જ સમતોલતું હતું. પણ એકચ્યુઅલી આટલા છાयांકિત વિભાગમાં પણ પ્રવાહી રહેલું છે. તો વજન બળ પ્રવાહીનું કેટલું થવાનું? તો કદ ગુણ્યા ઘનતા એટલે દળ ગુણ્યા જી, પાઈ આર ક્યુબ બાય 3 રોજી. બસ સિમ્પલ છે, એચને કરતા બનાવી દો તો 2t કોસ થીટા અપોન આર રોજી માઇનસ આર બાય 3. ઘણી વખત આવો તાર્કિક પ્રશ્ન પણ પૂછાય. ચાલો, ચોરસ આડછેદ ધરાવતી કેસ નળી માટે તો સેમ ગણતરી રિપીટ કરવાની છે. તો ચોરસ છે, ધારો કે એની બાજુની લંબાઈ એ છે, તો પૃષ્ઠતાણનું કુલ બળ કેટલું લાગશે? અહીંયા પણ મેનિસ્કસની ઇફેક્ટ આપણે પેલો સંપર્ક કોણ થીટા જ લીધો છે, ધ્યાન રાખજો. તો કેટલું બળ લાગશે? ઉર્ધ્વ દિશામાં કેટલું બળ લાગશે? તો અહીંયા ભૂલ છે. તો ઉર્ધ્વ દિશામાં લાગતું બળ ટી ઇન્ટુ 4a, 4 કિનારી છે કોસ થીટા, ટી ઇન્ટુ પેલામાં 2 પાઈ આર હતું, અહીંયા ટી ઇન્ટુ 4a કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોને સમતોલ સાના વજન બળને. ચાલો તો વજન બળ કેટલું આવશે? તો નળાકારનું મતલબ કે આ નળાકારથી માફ કરજો, લંબઘન છે તો એ સ્ક્વેર એચ એનું કદ ગુણ્યા રો દળ ઇન્ટુ જી માટે ટી ઇન્ટુ 4a કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર એચ રો જી. તો એચ ઇઝ ઇક્વલ ટુ 40 કોસ થીટા અપોન એ રો જી. ચલો, એપેરન્ટ એંગલ ઓફ કોન્ટેક્ટ. એકચ્યુઅલી આવું ક્યારે જોવા મળે? તો કે આપણે નળીની લંબાઈ કે જે પ્રવાહી ઊંચાઈ સુધી ચડી શકે તેમ છે પણ નળીની લંબાઈ લિમિટ લાવી દે છે. આવા સંજોગોમાં મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા જે હોવી જોઈએ એની કરતાં વધારે મળે છે. બસ આ વખતનો જે એંગલ મળે છે ને થીટા ડેશ, અને આપણે દેખીતો આભાસી કે અપેરેન્ટ એંગલ ઓફ કોન્ટેક્ટ કહીએ છીએ. શું લખ્યું છે વાંચજો કે પૂરતી લંબાઈની કેસનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ તો h ઇઝ ઇક્વલ ટુ 2t કોસ થીટા અપોન સ્મોલ આર રોજી. આ નળીની ત્રિજ્યા છે સ્મોલ આર. પણ જો નળીની લંબાઈ સ્મોલ એલ લેસ ધેન h હોય તો એલ ઇઝ ઇક્વલ ટુ 2t કોસ થીટા ડેશ અપોન આર રોજી થશે. અહીં થીટા ડેશને આપણે દેખીતો કે આભાસી સંપર્ક કોણ કહીએ છીએ. ચાલો 1 અને 2 નો ગુણોત્તર લઈ લો તો h બાય એલ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા બાય કોસ થીટા ડેશ. તો કોસ થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ એલ બાય એચ કોસ થીટા. હવે એલ એ એચ કરતાં નાના છે
તો cos થીટા ડેશ લેસ ધેન cos થીટા થાય, તો થીટા ડેશ ઇઝ ગ્રેટર ધેન થીટા થશે. અને સ્વાભાવિક છે, પહેલાં વક્રતા ત્રિજ્યા આમ હતી, હવે વક્રતા ત્રિજ્યા વધી. પહેલાં સંપર્ક કોણ આટલો હતો થીટા, હવે સંપર્ક કોણ વધી જશે થીટા ડેશ. બીજું બાયોલોજીવાળા તમને કદાચ પ્રોબ્લેમ થાય, cos થીટા ડેશ એ cos થીટા કરતાં નાના હોય ને, દાખલા તરીકે cos 90 એટલે તમને ખબર છે 0, એક cos 60 કરતાં નાના છે, 1/2 કરતાં. તો cos કાઢીએ તો 90 ખૂણો એ 60 કરતાં કેવો થાય? મોટો. અસમતા ઉલટાઈ જાય, ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, બીજું એક છે નળીમાં ચડતા પ્રવાહીની ઊંચાઈ h. એ નળીનો કેટલો ભાગ પ્રવાહીમાં રહેલો છે એના પર આધાર નથી રાખતો, પરંતુ નળીને પ્રવાહીમાંથી બહાર કાઢતા તેમાંથી કેટલું પ્રવાહી રહેશે. હવે આ નળીને તમે બહાર કાઢી નાખો, અને તો બહાર કાઢશો તો પણ પૃષ્ઠતાણનો બળ તો ઉપર છે જ કે નહીં? બોલો. તો આ નળી કંઈ સંપૂર્ણ ખાલી નહીં થઈ જશે. સિમ્પલ ઉદાહરણ આપણું સ્ટ્રો. તમે સ્ટ્રોનો ઉપયોગ કરતા હો કોલ્ડ ડ્રિંક્સ માટે, તો સ્ટ્રોને બહાર કાઢો તો એની અંદર બોલો પ્રવાહી રહી જતું હોય છે. કોણ એને ટકાવી રાખે છે? તો હવે પૃષ્ઠતાણનું બળ. તો જ્યારે પ્રવાહીમાંથી બહાર કાઢીશું ને, તો કેટલું પ્રવાહી રહેશે તેનો આધાર આ નળીની લંબાઈ પર છે. હવે જો નળીની પ્રવાહીમાંની લંબાઈ સ્મોલ એલ હોય અને નળીમાં ચડેલ પ્રવાહીના સ્તંભ એની ઊંચાઈ h હોય, અને h કરતાં એલ નાનું હોય ને, h કરતાં એલ કેવું હોય? નાનું હોય. ધારો કે પ્રવાહી 5 સેન્ટીમીટર ઉપર ચડ્યું અને પ્રવાહીમાં રહેલી નળીની લંબાઈ ફક્ત 1 સેન્ટીમીટર જ છે. તો આ સ્થિતિમાં જ્યારે નળીને તમે બહાર કાઢી નાખશો ને, તો નળીમાં પ્રવાહી સ્તંભની ઊંચાઈ h+l જેટલી જ થશે. કેટલી થશે? h+l. ધ્યાન રાખજો. પણ જો નળીની પ્રવાહીમાંની લંબાઈ l એ h જેટલી કે h કરતાં વધારે હોય, બરાબર જોજો, તો આ નળીને જ્યારે પ્રવાહીમાંથી બહાર કાઢવામાં આવે ને, તો નળીમાં રહેલા પ્રવાહીના સ્તંભની ઊંચાઈ 2h થશે. કેવી રીતે? સમજાવો. ચલો, આ એ બિંદુ અને આ બી બિંદુ, બંનેની બહાર તરફ વાતાવરણના દબાણ છે. આ બિંદુ પાસે પ્રવાહીનું અંદરનું દબાણ Pa છે, બી બિંદુ પાસે પ્રવાહીનું અંદરનું દબાણ Pb છે. સૂત્ર તમે આવું ભણેલા કે આ દબાણ P1 હોય, અહીંયા P2 હોય, અને આની વક્રતા ત્રિજ્યા r હોય, તો P1 - P2 અંતર્ગોળ સપાટી પરનું દબાણ ઓછા બહિર્ગોળ સપાટી પરનું દબાણ ઇઝ ઇક્વલ ટુ, જો પ્રવાહી હશે તો 2T/r અને પરપોટો હશે હવામાં તો 4T/r. તો અહીંયા પહેલાં મને એ કહો, આ એ બિંદુ પાસે કોણ વધારે દેખાય છે? તો અંતર્ગોળ સપાટી પરનું દબાણ હંમેશા વધારે, તો P સ્મોલ a માઇનસ Pa 2T/r. અને અહીંયા શું આવશે? Pa - Pb Pb - Pa, એટલે અંતર્ગોળ સપાટી પરનું દબાણ વધારે હોય, ઇઝ ઇક્વલ ટુ 2T/r. તો Pa - Pa 2T/r. ચાલો, P કેપિટલ A અને P કેપિટલ B ને કરતા બનાવી. હવે આ પ્રવાહી સંતુલનમાં છે, તો હું 100% કહી શકું કે A પાસેનું દબાણ, પહેલાં તો B પાસેનું કુલ દબાણ Pb એ A પાસેના દબાણ અને h ઊંચાઈના પ્રવાહીના સ્તંભથી ઉદ્ભવતા દબાણના સરવાળા બરાબર હશે. આને આપણે h' નામ આપ્યું છે કે ધારો કે h' જેટલી ઊંચાઈનો સ્તંભ બાકી રહી જાય છે, અને આપણે સાબિત કરવાનું છે કે h' 2h જેટલા છે. તો Pb ઇઝ ઇક્વલ ટુ Pa, વાતાવરણ નહીં લેતા, Pb ઇઝ ઇક્વલ ટુ Pa પ્રવાહીનું લેવાનું છે દબાણ, પ્લસ h ρg. ચલો, Pb Pa ની કિંમત મૂકી દો. h' બરાબર 40/ρg કેપિટલ R બરાબર છે 2T/કેપિટલ R ρg. એ તો સૈદ્ધાંતિક રીતે
નળીમાં ચડી શકતા પ્રવાહીના સ્તંભની ઊંચાઈ હતી, ના એની કરતાં બમણું આવે છે. આમ જો નળીની પ્રવાહીમાં રહેલી લંબાઈ L એ નળીમાં રહેલ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ h જેટલી અથવા એની કરતાં વધારે હોય અને જો આ નળીને પ્રવાહીની બહાર કાઢી નાખવામાં આવે ને તો કોઈ પણ સ્થિતિમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ 2h જ રહેશે. ચલો, ત્રાસી નળી હોય વિદ્યાર્થી મિત્રો તો ગભરાવાની જરૂર નથી. ઊંચાઈ તો તમારે આ જ ગણવાની. આ ત્રાસી નળી છે, તેને ઇક્વેલન્ટ મેં આ બતાવી છે, તો ઊંચાઈ તો આ જ ગણવાની. એટલે સૂત્ર તો મિત્રો પેલું જ બેઠું જ લખવાનું. કયું? h ઇઝ ઇક્વલ ટુ 2t cos થીટા અપોન સ્મોલ r rho g અને મેનિસ્કસની ત્રિજ્યાના સંદર્ભમાં કેપિટલ R rho g. પણ આ વખતે શું થશે? નળીમાં પ્રવાહીએ કાપેલું અંતર વધી જશે. જ્યારે વર્ટિકલ હતી ત્યારે h જેટલું જ અંતર કપાતું, અહીંયા વધી જશે. આ અંતર L જેટલું થઈ જશે. તમે જોઈ શકો છો કાટકોણ ત્રિકોણ, તો cos આલ્ફા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો નળીમાં રહેલા પ્રવાહીના સ્તંભની લંબાઈ h અપોન cos આલ્ફા જેટલી થશે. વિદ્યાર્થી મિત્રો, કેશાકર્ષણની ઘટનામાં પૃષ્ઠતાણ વડે થતું કાર્ય એ આપણે સમજવાનું છે. તો કેશાકર્ષણની ઘટનામાં જ્યારે પ્રવાહીના સ્તંભની ઊંચાઈ 0થી વધીને h થાય, પહેલાં કંઈ નહોતું, હવે 0થી વધીને પ્રવાહીની ઊંચાઈ કેટલી થઈ ગઈ? h જેટલી. ત્યારે નળીની દિવાલ પર ઉદ્ભવતું સરેરાશ દબાણ તમને ખબર છે, આગલા સેશનમાં આપણે ભણી જ ગયા છે બધા. h rho g બાય 2. પી એવરેજ કેટલું થશે? h rho g બાય 2. કેટલા કદની, પહેલાં અહીંયા હવા હતી, એને બદલે હવે પ્રવાહી આવી ગયું. કેટલા કદની હવાના સ્તંભમાં ઘટાડો થયો? તો કે જેટલા કદના પ્રવાહીના સ્તંભમાં વધારો થયો. તો ડેલ્ટા વી બરાબર પાઈ આર સ્ક્વેર h. તો h ઇઝ ઇક્વલ ટુ 2t cos થીટા અપોન r rho g. હવે કાચ પ્રવાહીના આંતરપૃષ્ઠના નિર્માણ માટેનું જે આ કાર્ય છે, સમતાપી પ્રક્રિયાનું કાર્ય છે, પી ડેલ્ટા વી. તાપમાન આપણે અચળ ગણેલું છે, તો આ એક સ્ટેપ બરાબર જોવાનું છે અને સમતાપી પ્રક્રિયા આપણે કન્સિડર કરેલી છે. ચલો, પી એવરેજ રોજી h બાય 2 ડેલ્ટા વી પાઈ આર સ્ક્વેર h, કે આટલા નળાકાર સ્તંભનું કદ પાઈ આર સ્ક્વેર h. સાદુરૂપ આપી દો અને ત્યારબાદ એચની કિંમત મૂકી દો. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 2t સ્ક્વેર પાઈ કોસ સ્ક્વેર થીટા અપોન rho g. મેં આ સૂત્ર મોડે નથી કર્યું, જ્યારે પણ આવું આવે છે ત્યારે ફટાફટ મેળવી લઉં છું, કારણ કે પી એ એવરેજ રોજી h બાય 2 ડેલ્ટા વી પાઈ આર સ્ક્વેર h 2t cos થીટા અપોન સ્મોલ r rho g. તો તમે ફટાફટ આ જવાબ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, સતત બદલાતી જતી ત્રિજ્યાની કેસ નળી હોય તો શું થાય? તમને આ પ્રશ્ન આવ્યો જોઈએ કે અત્યાર સુધી આપણે જે નળી લીધી નિયમિત આડછેદવાળી, પણ ધારો કે નીચેથી ઉપર જતાં આડછેદ ઘટતો જાય, ત્રિજ્યા ઘટતી જાય, તો શું કરવાનું? તો બહુ સિમ્પલ છે. ધારો કે નળીની ત્રિજ્યા તેની લંબાઈ Lમાં, L જેટલી લંબાઈમાં ત્રિજ્યા R1 થી બદલાઈને R2 થઈ જાય છે અને મેનિસ્કસ પાસે નળીની ત્રિજ્યા સ્મોલ r છે. તો વિદ્યાર્થી મિત્રો, ના નહીં પાડતા, મેં મિકેનિક્સ ઓફ સોલિડ્સમાં તમને મસ્ત સમજાવેલું કે R1 માઇનસ R ડિવાઇડેડ બાય h તમે લો, R1 માઇનસ R ડિવાઇડેડ બાય h લો, R1 માઇનસ R2 ડિવાઇડેડ બાય L થશે. તો R1 માઇનસ R ડિવાઇડેડ બાય h જુઓ તો આગલા સેશનમાં મેં સાબિત કરીને આપેલું છે, ટેન થીટા લઈને મિકેનિક્સ ઓફ સોલિડ્સમાં જોજો. R1 માઇનસ R2 ડિવાઇડેડ બાય L. બસ, તો હવે તમે સ્મોલ r તમને મળી ગયા. આપણું જે સૂત્ર હતું એ સૂત્રમાં હવે તમારે ફક્ત સ્મોલ r ની આ કિંમત મૂકી દેવાની છે. કંઈ અઘરું ના. આગળ વધીએ. એકબીજાની વચ્ચે પ્રવાહી ધરાવતી અને સંપર્કમાં રહેલ બે પ્લેટોને જુદા પાડવા માટે જરૂરી બળ. તો કે જ્યારે બે પ્લેટો વચ્ચે પ્રવાહી રાખવામાં આવે ત્યારે બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં દબાણ P1
પીઆઈ, ઇન્ટરનલ પ્રેશર કેટલું પીઆઈ, આકૃતિ બંને જોવાની છે, અને આઉટસાઇડ પ્રેશર કેટલું છે પીઓ છે. અહીંયા બે પ્રકારની મુક્ત સપાટી છે, એક હવામાં અને કાચના સંપર્કમાં રહેલી સપાટી. જે હવામાં રહેલી સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આપણે R1 રાખેલી છે. ચેક કરજો, આ જે સપાટી છે ને આ સપાટીની વક્રતા ત્રિજ્યા આપણે શું રાખેલી છે R1, અને જે કાચના સંપર્કમાં રહેલી સપાટી છે ને એની ત્રિજ્યા R2 છે. એક જ વક્ર સપાટી ગોળા માટે આપણે આવું ભણેલા, આ પીઆઈ આ પીઓ, અને બધે ત્રિજ્યા સરખી હતી. તો પીઆઈ માઇનસ પીઓ બરાબર બુંદ હોય તો 2t/r થતું હતું. પણ જો આવી બદલાતી જતી વક્રતા ત્રિજ્યાઓ હોય, દાખલા કે બે વક્રતા ત્રિજ્યા છે, તો પીઆઈ માઇનસ પીઓ ટી ઇન ધ બ્રેકેટ 1/r1 પ્લસ 1/r2. સ્પષ્ટ છે, તમને આવડી જ ગયું કે જો બંને ત્રિજ્યાઓ સરખી હોય તો R1 બરાબર R, R2 બરાબર R લો તો 2/r તો 2t/r આવી જશે. તો અહીંયા આપણે ઇક્વેશન મેં સ્ટાર માર્ક કર્યું છે 1/r1 પ્લસ 1/r2. તો આટલો દબાણનો તફાવત લાગે છે. બહારનું દબાણ પીઓ, અંદરનું દબાણ પીઆઈ. પીઓ ઇઝ ગ્રેટર ધેન, બોલશે જ નહીં, પીઆઈ. તો બે પ્લેટો એકબીજાની સાથે જકડાઈને રહે છે. તો આ પૃષ્ઠતાણનું જે બળ લાગે એટલું જ ઉર્ધ્વ બળ તમારે લગાડવું પડે ફોર ધેટ સેપરેશન. તો ધારો કે આ બે પ્લેટો વચ્ચેનું અંતર ડી આપ્યું છે. તો મેં હમણાં શું કીધું તમને, આને અર્ધગોળો કલ્પી લેવાનો. તો આની ત્રિજ્યા શું થશે, આ એનો વ્યાસ થઈ જશે, તો એની ત્રિજ્યા શું થશે D/2, જ્યાં ડી એ બે પ્લેટો વચ્ચેનું અંતર છે. બીજું R2 સપાટી ફ્લેટ છે. ફ્લેટ સપાટીની વક્રતા ત્રિજ્યા શું થાય અનંત. તો 1/r2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0 થાય. બસ 1/r2 0 મૂકો, R1 બરાબર R મૂકી દો. તો પીઆઈ માઇનસ પીઓ, અથવા R1 રાખો તો એ ચાલશે, પીઓ માઇનસ પીઆઈ, બહારનું દબાણ વધારે છે, પીઓ માઇનસ પીઆઈ ઇઝ ઇક્વલ ટુ T/R1 T/D/2. તો ભાઈ દબાણનો તફાવત આટલો થયો. હવે આ દબાણનો તફાવત કોની પર લાગે છે, આ દબાણનો તફાવત, માફ કરજો, આ દબાણનો તફાવત કોના પર લાગે છે, એક ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ પર. તો કેટલું બળ લાગશે, F ઇઝ ઇક્વલ ટુ પીઓ માઇનસ પીઆઈ ઇન્ટુ પ્લેટોનું ક્ષેત્રફળ 2TA/d. મતલબ કે જો તમારે આ પ્લેટને છૂટી પાડવી હોય ને તો જેટલું બળ પૃષ્ઠતાણને લીધે લાગે છે એટલું જ તમારે બાહ્ય બળ લગાડવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠતાણની તમામ થિયરી આપણે આ બે સેશનમાં, જેને હું અશક્ય માનતો હતો પણ પૂરી કરી છે. વારંવાર આનું રિવિઝન કરજો. હવેનો જે આપણો છેલ્લો સેશન છે કે જેની અંદર અમુક ટિપિકલ કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ્સ છે સરફેસ ટેન્શનના, બરાબર. તો 10મું જે સેશન આપણું હશે એ ફ્લુઇડ મિકેનિક્સ, એનું આપણું આ છેલ્લું સેશન થશે. તો ભગવાન પાસે તમારે ખૂબ યાદશક્તિ માટે સારા આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન તમને ઇન્ફાઇનાઇટ આશીર્વાદ આપે. ધ્યાન આપજો, વાંચતા રહેજો અને હંમેશા ખુશ રહેજો, રિવિઝન કરતા રહેજો. Goodbye, take care, God bless you infinitely all my students.